Namaste students. In last video, I explained crystal report topic. Now, in this video, I am going to explain setup projects. સેટઅપ પ્રોજેક્ટ એક કેવી રીતના સેટઅપ કરવું એના ઉપર આવે છે. લાઈક તમે માર્કેટમાં કોઈ પણ સોફ્ટવેર લ્યો છો તો ડાયરેક્ટલી તમને કોડ આપી દેતા હોય એવું નહીં હોય. એ તમને એક આખું સેટઅપ કરીને આપશે, એક બંચમાં આપશે આખું, અને જે તમે ઇન્સ્ટોલ કરશો તમારા કમ્પ્યુટર ઉપર, લાઈક એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો માઇક્રોસોફ્ટ ઓફિસ, એ તમે તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરશો ને ત્યાર પછી તમે એની ફંક્શનાલિટી યુઝ કરી શકો છો. સિમિલરલી એવી રીતના તમે કોઈ એપ્લિકેશન ડેવલપ કરો છો, વિન્ડોઝ એપ્લિકેશન આખી ડેવલપ કરી છે, તમે લોંગ ટાઈમ સુધી ઘણું બધું વર્ક કરીને એક આખું એક જે તે કંપનીમાં કે જે તે જગ્યા માટે પર્સનલી એ વર્ક કરી શકે એના માટે થઈને કોઈ એપ્લિકેશન ડેવલપ કરેલી છે, તો એ એપ્લિકેશનનું સેટઅપ ક્રિએટ કેવી રીતના કરવું તો એ આપણે અહીંયા જોશું. આપણે એક સેટઅપ ક્રિએટ પણ કરશું, એક આગળના કોઈ પણ નાનો એવો પ્રોગ્રામ આપણે લઈ લઈશું અહીંયા, જે આપણે આગળ કોઈ પણ પ્રોગ્રામ કમ્પ્લીટ કરેલા છે, કોન્સોલ એપ્લિકેશન હોય કે પછી વિન્ડોઝ એપ્લિકેશન, એ લઈ અને આપણે અહીંયા એનું સેટઅપ કરશું. અને સેટઅપ થઈ ગયા પછી એ જસ્ટ ડબલ ક્લિક કરી અને ઇન્સ્ટોલ જેમ દરેક સોફ્ટવેર કરી શકતા હોય છે એવી રીતના ઇન્સ્ટોલ પણ કરશું. ઓકે, તો આપણે અહીંયા જોઈએ પેલા સેટઅપ શું છે. ઓલરેડી મેં મારી રીતે કહી દીધું છે, પણ અહીંયા થોડુંક આપણે જોઈએ વધારે. In normal situations, all the companies sold their good in packets. In the same way, all the application code written in C# should be placed in the market in a packet. આપણે જેવી રીતના ગુડ્સ છે પેકેટમાં સેલ થતો હોય છે એવી રીતના આપણે આપણું સેટઅપ જે છે એવું એક ક્રિએટ કરી અને સેટઅપ એક બંચ ક્રિએટ કરી અને આપણે આપશું. In computer terminology, we can say setup of the project. Many applications have setup programs that put everything where it goes and give you instructions on how to get started. એટલે કે આપણે ઇન્સ્ટોલેશન કરતા હોય તો સાથે સાથે ઇન્સ્ટ્રક્શન આપણને શો કરતા હોય, એમાંથી વેલ્યુ ગેટ કરાવડાવતા હોય અને આઉટપુટ એનું એવી રીતના ડિસ્પ્લે થતું હોય એવું આપણે જનરલી જોતા હોઈએ છીએ. A professional setup can also indicate a certain amount of professionalism in the application you have built, and it provides an opportunity to make a positive first impression on your computer. કેમ કે આપણે જે તે કંપનીનું સેટઅપ જે છે ઇન્સ્ટોલ કરતા હોઈએ તો કંપનીનો લોગો આવી જાય, એ રીતના એના આઇકોન્સ આવી જાય, એને રિલેટેડ જે તે સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરતા હોય એને રિલેટેડ ઇમેજ આવી જાય, એનું એક એની ઇમ્પ્રેશન સારી રહે એ પણ રિક્વાયરમેન્ટ હોય છે. We can do this task using the special functionality available in Visual IDE. This is by running the Visual Studio Setup Project Wizard. આપણે એક સેટઅપ પ્રોજેક્ટ વિઝાર્ડ જે છે એનો યુઝ કરશું. There are 5 different templates that are available when you select the project type setup and deployment projects. First one is setup project. Create a Windows installer project to which files can be added. This project type is the most generic of the file value. એટલે કે કઈ ફાઇલ જે છે એડ કરાવડાવી છે એના માટે થઈને. નેક્સ્ટ વન આવે છે વેબ સેટઅપ પ્રોજેક્ટ. ક્રિએટ અ વિન્ડોઝ ઇન્સ્ટોલર વેબ પ્રોજેક્ટ ટુ વિચ ફાઇલ કેન બી એડેડ. ઓકે, વિન્ડોઝ ઇન્સ્ટોલર વેબ પ્રોજેક્ટ. નેક્સ્ટ વન મર્જ મોડ્યુલ પ્રોજેક્ટ. ક્રિએટ અ વિન્ડોઝ ઇન્સ્ટોલર મર્જ મોડ્યુલ પ્રોજેક્ટ ટુ વિચ files can be added. This project type is most commonly used for using third party products. થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય ત્યારે આપણે આનો યુઝ કરી શકીએ છીએ મર્જ મોડ્યુલ પ્રોજેક્ટનો. નેક્સ્ટ વન સેટઅપ વિઝાર્ડ. ક્રિએટ અ વિન્ડોઝ ઇન્સ્ટોલર પ્રોજેક્ટ with the aid of a wizard. Next one is cap project. Creates a cap project to which files can be added. આ ડિફરન્ટ ટાઈપના આપણને પ્રોજેક્ટ્સ અહીંયા આપેલા છે, એમાંથી આપણે વન બાય વન યુઝ કરીએ. એમાંથી આપણે એકમાં જ જોવાનું રહેશે. પ્રોજેક્ટ આપણે સેટઅપ કેવી રીતના ક્રિએટ કરી શકીએ છીએ એ જોઈએ. સો એના માટે થઈ આપણે એક પ્રોજેક્ટ જે છે એ કમ્પ્લીટ કરેલો હોય એ અહીંયા આપણે ઓપન કરીએ છીએ. તો એક નાનો ટોપિક લઈ લઉં છું કે જે આપણે આની પહેલા કમ્પ્લીટ કરેલો હોય. આપણે બેઝિક પ્રોગ્રામ લઈએ છીએ અત્યારે. એમાંથી આપણે ફોર્મ 1 રન કરાવડાવશું, ફોર્મ 1 નો જ.
પ્રોજેક્ટ ત્યાં અત્યારે ક્રિએટ થશે. ભલે મલ્ટિપલ ફોર્મ હોય પણ આપણે ત્યાં ઓપન ફોર્મ કરવા માટે થઈને કોઈ કોડ લખેલો નથી. એક જ આ પ્રોગ્રામ આપણે પહેલા આઉટપુટ જોઈએ તો ઓકે. હવે આ પ્રોગ્રામનો આપણે સેટઅપ ક્રિએટ કરીએ છીએ. સો એના માટે થઈ રાઈટ ક્લિક કરીએ. અહીંયા આપણે રાઈટ ક્લિક જે છે આપણા પ્રોગ્રામનું નેમ છે એના ઉપર નહીં, પણ આપણે સોલ્યુશન પર રાઈટ ક્લિક કરશું. એટલે કે રાઈટ ક્લિક આ સોલ્યુશન્સ લખેલું છે એના ઉપર, ઓર અહીંયા આપણે વ્હાઇટ સ્પેસ આપેલી છે એના ઉપર રાઈટ ક્લિક કરીએ તો પણ સેમ મેનુ જ આવશે. રાઈટ ક્લિક in on solution explorer, then select add and click new project. Okay, select new project. Now here we can see other project types, and that first option is setup and deployment. Setup and deployment. Then select here setup wizard. આપણે જે છે એ wizard through setup કરશું. You can apply name here. અત્યારે હું કોઈ name change કરતો નથી, and clicking on OK button. Now there is one wizard for setup. Welcome to the setup project wizard. Now select next. Here we are getting 4 options. One is related to Windows application, second one is related to web application, third one is merge module, and fourth one is CAB. You could choose web option to deploy a web application. Assuming that the destination machine has IIS installed, IIS server જે છે install કરેલું હશે તો એ વર્ક કરી શકશે. The majority of settings for web apps are identical to Windows app. Almost similar આવશે Windows app related જે settings આપણે આવે છે અત્યારે આપણે વેબ માટેનું નથી જોવાનું, આપણે અત્યારે વિન્ડોઝ માટેનું જ જોવાનું છે. You can also choose merge module option, which might be ideal for a class library project, for a reusable DLL that you would want to include in other setup projects. So if we have already set up and we want to include in other setup, then we can select merge module. And the last one is the cap file option, allows you to compress setup content and enables you to divide the setup project into pieces that facilitate distribution via multiple physical media artifacts such as a multi-CD installation. તમે લોકોએ જોયું હોય ક્યાંય કે એક સેટઅપ જે હોય તો એ ઘણી સાઇઝ વધારે હોય, પહેલા ડીવીડી એટલી ન આવતી, સીડી આવતી, તો 4GB કરતા 700 MB કરતા જો સેટઅપ વધારે ગ્રેટર હોય તો એને ડિવાઈડ કરવી હોય ફાઇલમાં તો આપણે એ ડિવાઈડ કરી શકીએ છીએ. Here we are selecting Windows application option. So I am selecting by default it is selected. I am selecting as it is. જે રીતની વેલ્યુ છે એ as it is રાખીએ છીએ, એ જ સિલેક્ટ કરીએ છીએ. Create a setup for a Windows application. Now I am clicking on next button. Here I am selecting primary output from radio button demo, એટલે કે આપણા પ્રોજેક્ટનું નહીં, primary output જે છે એ સિલેક્ટ કરેલું છે. The most important item from this box we can select for that primary output, which contains the executable file from the specified project. આપણે જે exe ફાઇલ ક્રિએટ કરવાની છે કે જેના થ્રુ કોઈપણ કમ્પ્યુટર ઉપર કોપી કરી અને આપણે ત્યાં લઈએ અને ડબલ ક્લિક કરી અને ત્યાં કમ્પ્યુટર ઉપર ઇન્સ્ટોલેશન કરાવડાવી શકીએ, exe ફાઇલ આપી શકીએ, તો એના માટે થઈ અને આપણે સિલેક્ટ કરશું primary output. If you have localized resources to deploy, you would check the localized resource checkbox too. For production deployment, you will not ever need to check the other boxes. Generally, we will select primary output. If you have a reason to deploy a solution so that other developers can access everything, you can select the other options to deploy code and all other resources with your project. Generally, આપણે exe ફાઇલ એટલા માટે બનાવતા હોય કે આપણો આખો કોડ જે છે એ
ઇઝીલી કોઈ એવી રીતના કોઈને વ્યુએબલ ન થાય એટલા માટે થઈને આપણે exe ફાઇલ બનાવતા હોય તો એ માટે થઈ અને આપણે પ્રાઇમરી આઉટપુટ જે છે એ જ સિલેક્ટ કરશું. Contains DLL or exe built by the project. Now I am here selecting next. If you want to include any additional file in the project which is not part of the project, then add it and we can click on next. We can add additional file from here, select add button and જે કોઈ requirement હોય additional file ની આપણે અહીંયાથી select કરાવડાવી શકીએ છીએ and then આપણે next ઉપર click કરશું. અત્યારે આપણને path પણ show કરે છે કે project directory કઈ જગ્યાએ છે તો એ path ઉપર આપણે ઓપન કરીએ અને ચેક કરીએ. H drive માં C# 2020-21 એમાં CH5 ફોલ્ડર, એમાં done ફોલ્ડર અને એમાં રેડિયો બટનનો આપણે પ્રોગ્રામ જોઈએ છે એનું ફોલ્ડર છે તો એ હું સિલેક્ટ કરીને રાખું છું. અત્યારે ફોલ્ડર હજી ક્રિએટ નથી થયું, હજી આપણે ફિનિશ ઉપર ક્લિક કરશું પછી ક્રિએટ થશે. So now I am clicking on finish button and solution explorer માં જઈ અને build જે છે એના ઉપર ક્લિક કરી દઉં છું, ત્યાં build થઈ જશે. તો અહીંયા કેન્સલ આપી દઉં છું. ઓકે, હવે એ પાથ ઉપર જઈ અને જોઈએ તો એક સેટઅપ નામનું ફોલ્ડર જે છે ક્રિએટ થઈ ગયું છે. સેટઅપ ઉપર ડબલ ક્લિક કરું છું, એમાં આપણે ડિબગમાં જઈએ ત્યાં setup.exe ફાઇલ આવી ગઈ છે, રાઈટ? setup.exe ફાઇલ આવી ગઈ છે. આના ઉપર ડબલ ક્લિક કરું છું, ઇન્સ્ટોલેશન કરું છું. આપણે અત્યારના કરંટ કોમ્પ્યુટરમાં આનું ઇન્સ્ટોલેશન કરીએ છીએ. નેક્સ્ટ ઉપર ક્લિક કરું છું. ઇન્સ્ટોલ કઈ જગ્યાએ થાય? સી ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇલ્સ, એમાં ફોલ્ડર જે તે છે એ ફોલ્ડર આવી જશે. નેક્સ્ટ નેક્સ્ટ યસ, ઓકે, ઇન્સ્ટોલેશન ડન. આના માટે રિક્વાયરમેન્ટ જે છે એ .NET ફ્રેમવર્ક છે એટલી રિક્વાયરમેન્ટ હોવી જોઈએ, બાકી બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી. તમે કદાચ કોઈ પણ બીજા કમ્પ્યુટર ઉપર ઇન્સ્ટોલ કરો તો પણ થશે, પણ ત્યાં .NET ફ્રેમવર્ક હોવું જોઈએ. ઓકે, ક્લોઝ કરી દઉં છું. આપણે સી ડ્રાઈવમાં એ જગ્યાએ અને જઈને જોઈએ ઇન્સ્ટોલ થઈ ગયું છે કે નહીં. પ્રોગ્રામ ફાઇલ્સ, એમાં નિરેશનનું ફોલ્ડર હતું, એમાં સેટઅપ. ઓકે, તો ત્યાં જો રેડિયો બટન demo.exe ફાઇલ જે છે એક ઇન્સ્ટોલ થઈ ગઈ છે. હવે એનું હું રન કરાવડાવું છું તો એ આપણો પ્રોગ્રામ જે છે એ જ પ્રોગ્રામ રન થશે. ઓકે, હું જે સિલેક્શન કરું છું એ વેલ્યુ ત્યાં પાસ થાય છે. આમાં કોઈ કોડ પણ શો નહીં થાય. અહીંયા exe ફાઇલ આવી ગઈ છે. ઓકે, તો આવી રીતના આપણે એનો સેટઅપનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, એ સિવાય તમારે લોકોને જે સિલેબસમાં નેક્સ્ટ 3 ટોપિક્સ આવે છે એ છે ફાઇલ સિસ્ટમ એડિટર or file system setup. Second one is user interface and third one is launch condition. એ આપણે જોઈ લઈએ થોડુંક theoretically. File system, for the configurations of the file system setup we need to just right click on setup, select view and then we can click on file system which is already open. The very crucial and difficult task to perform in the file system is to add folder under the application folder, which is the destination folder where your application will be installed. એટલે આપણે જે જગ્યાએ ઇન્સ્ટોલ કરવી હોય એ રીતનું આપણે ફોલ્ડરને ક્રિએટ કરાવડાવી શકીએ છીએ. નેમ જ છે ફાઇલ સિસ્ટમ, એટલે ત્યાં આપણે ફાઇલ જે રીતના રાખવી હોય એ રીતના રાખી શકીએ છીએ. We can right click here in file system, select add special folder and we can select any folder. We have a list of system folder that we can define to add files like program files folder, font folder. આપણે જે અહીંયાથી સિલેક્ટ કરીએ એ ત્યાં એ રીતનું સિલેક્શન થશે. લાઈક આપણે અહીંયાથી સિલેક્ટ કરીએ ગ્લોબલ એસેમ્બલી કેશ ફોલ્ડર.
All you need to do is define the GAC folder, that means global assembly cache folder. Open the application folder here and then drag and drop the DLL file that we want to install into global assembly cache folder. એટલે કે આપણે સેટઅપમાં જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય એ રીતના ચેન્જીસ કરવા હોય તો આપણે અહીંયાથી એવી રીતના ચેન્જીસ કરી શકીએ છીએ, રાઈટ. આપણે સેટઅપ અત્યારે ઓલરેડી કરી જ નાખ્યું છે અને ત્યાર પછી exe ફાઇલ ઇન્સ્ટોલ કરી દીધી છે અને તમે કંટ્રોલ પેનલમાંથી ઇન્સ્ટોલ પ્રોગ્રામ જે જોશો એમાં પણ તમને એ પ્રોગ્રામ એઝ અ પ્રોગ્રામ એ ઇન્સ્ટોલ જોઈ શકશો તમે, એ દેખાશે ત્યાં. ઓકે, સેકન્ડ વન તમારે જે આવે છે એ આવે છે user interface. So here I am selecting user interface. Here showing when we are installing setup, એટલે કે જ્યારે આપણે ઇન્સ્ટોલ કરતા હશું સેટઅપ ત્યારે આપણને શું શો કરશે એ અહીંયા વન બાય વન જે સ્ક્રીન હશે એ આપણે અહીંયા જોઈ શકશું. ઓકે, અને રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે આપણી રીતે સ્ક્રીન એડ પણ કરાવડાવી શકીએ છીએ. એમાં મેઇન તો બે પાર્ટ છે. ફર્સ્ટ વન પાર્ટ છે એડમિનિસ્ટ્રેટિવ ઇન્સ્ટોલ અને સેકન્ડ પાર્ટ છે કે નોર્મલ એડમિનિસ્ટ્રેટર ન હોય, કોઈ એની અંદર યુઝર હોય તો ઇન્સ્ટોલ કરતા હોય તેને કઈ સ્ક્રીન શો કરે. એડમિનિસ્ટ્રેટરમાં આપણે કોઈ સ્ક્રીન વધારે રાખવી છે તો આપણે ત્યાં વધારે રાખી શકીએ છીએ. આપણે એમાં કોઈ સ્ક્રીન વધારે એડ કરાવડાવી છે તો આપણે રાઈટ ક્લિક કરશું, એડ ડાયલોગ આપશું અને અહીંયાથી ઓલરેડી સપોઝ કે લાયસન્સ એગ્રીમેન્ટ છે, રીડમી એ રીતના ઓલરેડી અમુક ડાયલોગ્સ છે તો એ પહેલેથી જ આપી દીધા છે. સ્પ્લેશ સ્ક્રીન છે, ચેક બોક્સીસ છે, આપણી રિક્વાયરમેન્ટ હોય એ રીતના એ પેજ એ ત્યાં આપણે એડ કરાવડાવી શકશું. હવે અહીંયા બટન આપણને આપેલા છે, આપણે જે ટેક્સ્ટ રાખવી હોય, જે કાંઈ ચેન્જીસ કરવા હોય એ રીતના આપણે ચેન્જીસ કરી શકીએ છીએ. લાયસન્સ એગ્રીમેન્ટ છે તો એની ફાઇલ આપણે લાયસન્સ એગ્રીમેન્ટમાં શું રાખવું છે તો એની ફાઇલ જે છે આપણે અહીંયાથી ને એડ કરાવડાવી શકીએ છીએ. લાયસન્સ ફાઇલ, કેમ કે લાયસન્સ જે છે દરેક કંપની એની ટર્મ્સ કન્ડિશન્સ ને જે ડિટેલ્સ હશે દરેક કંપનીની અલગ અલગ હશે, તો એના માટે થઈને પહેલા RTF ફાઇલ એટલે કે રિચ ટેક્સ્ટ ફોર્મેટ ફાઇલ જે છે ક્રિએટ કરવાની રહેશે. પછી ત્યાર પછી એનો પાથ આપી દો અહીંથી ને, એટલે એ લાયસન્સની એમાં જે બધી ટેક્સ્ટ આવતી હશે એ બધી ટેક્સ્ટ ત્યાં લાયસન્સ એગ્રીમેન્ટમાં શો કરી દેશે. ઓકે, તો આપણે આ રીતે વર્ક કરી શકીએ છીએ. યુઝર ઇન્ટરફેસમાં આપણને વિઝ્યુઅલ સ્ટુડિયોમાં સેટઅપ ક્રિએટ કરવા માટે આપ્યું છે અને એમાં ઘણા બધા રિક્વાયરમેન્ટ પ્રમાણે ચેન્જીસ કરવા માટે પણ આપ્યું છે. લાસ્ટમાં જે બાકી છે એ આપણે જોઈ લઈએ. કસ્ટમ એક્શન, આપણા જે સિલેબસમાં છે એ ફાઇલ સિસ્ટમ એડિટર, યુઝર ઇન્ટરફેસ અને લોન્ચ કન્ડિશન છે, લોન્ચ કન્ડિશન. સો સેટઅપ ઉપર રાઈટ ક્લિક કરું છું, વ્યૂ, અને હું સિલેક્ટ કરી લઉં છું લોન્ચ કન્ડિશન. A launch condition allows you to ensure that a specific file or registry entry or application is installed on the target machine prior to installation. So if we are going to use any application, other applications, then first it will check this application is available or not. ફરીથી એકવાર કહું છું, રિપીટ કરું છું. તમે લોકો જ્યારે સેટઅપ ક્રિએટ કરી લ્યો અને સેટઅપ ઇન્સ્ટોલ કરવા જાઓ તો એ પ્રોગ્રામમાં આપણે સપોઝ કે એક્સેલનો યુઝ કરવાના હોય. હવે એ એક્સેલ જે છે એ હોય તો જ આપણો પ્રોગ્રામ રન થઈ શકે છે એવી રિક્વાયરમેન્ટ છે, કેમ કે એના ઉપર ડિપેન્ડન્સી આવી જાય છે. હવે જો તમે પ્રોગ્રામ ડાયરેક્ટલી રન કરાવડાવશો અને એક્સેલ ઇન્સ્ટોલ નહીં હોય તો તમને ત્યાં એરર આપી દેશે. ઓકે, અને પ્રોગ્રામમાં એરર આવશે એવો પ્રોબ્લેમ્સ થશે. તો એનું એક સોલ્યુશન એવું છે કે આપણે લોન્ચ કન્ડિશન યુઝ કરી લઈએ કે જ્યારે ઇન્સ્ટોલેશન થતું હોય તો ત્યાં એક કન્ડિશન, લોન્ચ કન્ડિશન છે, એટલે કે જ્યારે ઇન્સ્ટોલેશન થતું હોય ત્યારે એ ચેક કરશે કે એક્સેલ ઓલરેડી ઇન્સ્ટોલ છે કે નહીં. રજિસ્ટ્રી એન્ટ્રી કે આપણે બીજું કંઈ વેલ્યુ સ્પેસિફિક ફાઇલ કે એપ્લિકેશન જે છે, હું એક એપ્લિકેશનનું એક્ઝામ્પલ આપું છું, પણ રજિસ્ટ્રી એન્ટ્રી કે સ્પેસિફિક ફાઇલ પણ કોઈ ચેક કરાવડાવી હોય તો એ ચેક કરાવડાવી શકીએ કે એ ઓલરેડી છે કે નહીં. સપોઝ હું અહીંયા એક્ઝામ્પલ લઉં છું એક્સેલનું, તો એક્સેલ ઓલરેડી ઇન્સ્ટોલ છે કે નહીં, જો હોય તો જ એ ઇન્સ્ટોલેશન થશે. એટલે કે અધરવાઇઝ ત્યાં એરર મેસેજ આપે કે એ રીતના આપણે જે મેસેજ ડિસ્પ્લે કરાવડાવવો હોય એ રીતના ડિસ્પ્લે કરાવડાવી શકીએ.
એટલે કે ઇન્સ્ટોલેશન પહેલા એ ચેક થાય છે, સો એના માટે કહેવાય છે ને લોન્ચ કન્ડિશન. અને આપણો પ્રોગ્રામ જે છે એ ઇન્સ્ટોલ નહીં થાય જ્યાં સુધી એક કન્ડિશન જે છે એ ફૂલફિલ નથી, એની જે કન્ડિશન છે એ ફૂલફિલ નથી થતી, કે એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે એ હોવું જ જોઈએ તો જ પછી ઇન્સ્ટોલ થશે, કે માઇક્રોસોફ્ટ વર્ડ જે છે એ હોવું જ જોઈએ ત્યાર પછી જે ઇન્સ્ટોલ થશે. આપણે અહીંયા એક ઓલરેડી લોન્ચ કન્ડિશન જોઈ જ શકીએ છીએ કે .NET ફ્રેમવર્ક ઇન્સ્ટોલ હોય તો જ આ સેટઅપ થઈ શકશે. ઓકે, અને ઇન કેસ નથી તો આપણે એને અહીંયા એની પ્રોપર્ટીઝ આપેલી છે, ઇન્સ્ટોલ URL, એટલે એ જગ્યાએથી ઇન્સ્ટોલેશન થઈ જશે, ઓનલાઈન નેટ પરથી ને ઇન્સ્ટોલેશન થશે, એના માટેનું URL છે, મેસેજ છે, અને વર્ઝન કયું છે એ ચેક કરશે. આ વર્ઝન હોય તો જ એ ઇન્સ્ટોલેશન થશે, એટલે કે આ સેટઅપનું ઇન્સ્ટોલેશન થશે. એવી રીતના નવી તમારે લોન્ચ કન્ડિશન ક્રિએટ કરાવડાવી હોય તો રાઈટ ક્લિક કરો, સિલેક્ટ એડ લોન્ચ કન્ડિશન આપો, અને એવી રીતના રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયા વેલ્યુ પાસ કરવાની રહેશે. ઓકે, તો આવી રીતે આપણે ત્યાર પછી સેટઅપ ક્રિએટ કરાવડાવી શકીએ છીએ. ત્યાર પછી જ્યારે બિલ્ડ આપશો ત્યારે એ સેટઅપ ક્રિએટ થશે. ઓકે, આપણે અહીંયા ઓલરેડી પહેલેથી બિલ્ડ કરાવડાવી દીધું છે અને એ સેટઅપ ક્રિએટ થઈ ગયું છે, ઇન્સ્ટોલ કરાવી લીધું અને ચેક પણ કરી લીધું છે. ઓકે, અને એ આપણને કંટ્રોલ પેનલમાં શો પણ કરશે. સો તમે ચેક કરી લ્યો, ત્યાર પછી એ રિમૂવ કરવું હોય તો તમે રિમૂવ કરી શકો છો. ઓકે, અહીંયા આપણો 5th ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. સેટઅપ જે છે એનો લાસ્ટ ટોપિક હતો 5th ચેપ્ટરનો. 5th ચેપ્ટરમાં ટોટલ 3 ટોપિક આવી ગયા: યુઝર કંટ્રોલ, સેકન્ડ વન ક્રિસ્ટલ રિપોર્ટ, અને લાસ્ટ વન ક્રિએટ સેટઅપ. જનરલી એને રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે કે સ્ટેપ્સ પૂછાતા હોય છે, સો તમે સ્ટેપ્સ લખી જ શકો છો. સ્ટેપ્સ ખાસ જે આપણે પહેલી વાર બિલ્ડ કર્યું ત્યાં સુધીનું લખો તો ચાલશે. આ બધા જે છે એક એના ટોપિક્સ છે, યુઝર ઇન્ટરફેસ ને એના બધાના સ્ટેપ્સ પછી લખવાની જરૂર નથી. જ્યારે તમને એમ પૂછાય કે સેટઅપ કેવી રીતના ક્રિએટ કરવું, ત્યારે આપણે યુઝર ઇન્ટરફેસ ને ફાઇલ સિસ્ટમ ને એ બધી લખવાની જરૂર નથી, લોન્ચ કન્ડિશન ને એ બધું. એની પહેલાના જે મેં તમને અત્યારના વિડીયોમાં કરાવડાવ્યો એના જે સ્ટેપ્સ હતા એ સ્ટેપ્સ તમારે લખવાના રહેશે. હવે અત્યારના મેં તમને ઘણી બધી પીપીટીને અત્યારે આ અલગ અલગ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છીએ, એ બધી પીપીટી હું તમને શેર કરાવડાવી દઈશ. તમારે મેસેજ મૂકીશ એ ડ્યુરેશનમાં, ત્યારે તમારે એટલા ડ્યુરેશન આપેલો હશે એ ડ્યુરેશનમાં તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. એ સિવાય બીજું કોઈ મટીરિયલ મારી પાસે જે કાંઈ છે એ હું તમને પાસ કરી દઉં છું, અને થોડાક પેપર્સ જે છે એ પણ હું તમને આપી દઉં છું. એ બધું જ એક લિંક ક્રિએટ કરી અને હું તમને પાસ કરીશ, તો એમાંથી તમે ડાઉનલોડ કરી લેજો. આપણે હજી એક લાસ્ટ ટોપિક બાકી છે, ભલે 5th ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું હોય, પણ ફર્સ્ટ ચેપ્ટરમાં જે છે એક ફ્રેમવર્કનો ટોપિક આવે છે. ફ્રેમવર્ક જે છે એ આપણે એક લેક્ચર હજી આવશે એનો, જે હું ફ્રેમવર્કનો લેક્ચર મૂકીશ, જે ટોટલી થિયરિકલ છે એ આપણે જોશું. જે આપણે ફર્સ્ટ ચેપ્ટરનો ટોપિક છે, જે ત્યારે આપણે કન્ટિન્યુ નહોતો કર્યો, જે હવે જોઈ લેશું થોડાક દિવસમાં. બાકી બધું મટીરિયલ જે છે એ હું તમને પાસ કરાવડાવી દઉં છું, અને તમે લોકો જે કાંઈ પ્રોગ્રામ્સ મેં આપ્યા છે એની એક્સરસાઇઝ જે કાંઈ આપ્યું એ કમ્પ્લીટ કરતા રહેજો. પ્રોગ્રામ જે છે એ કમ્પ્લીટ કરી નાખજો, જર્નલ્સ જે છે એ કમ્પ્લીટ કરજો, અને પેપર હું તમને પાસ કરું છું એ પેપર તમે કમ્પ્લીટ કરજો, એ લખવાની પ્રેક્ટિસ કરજો. આ સિવાય તમને કોઈ ક્વેરી હોય તો તમે કોલેજ ડ્યુરેશનમાં મને કોલ કરી શકો છો, ઓર અહીંયા કોલેજ કોન્ટેક્ટ કરી શકો છો કંઈ તમારે ક્વેરી આવતી હોય તો. ઓકે, થેન્ક યુ.